સુરતમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ શહેરના શિવ મંદિરોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો છે। પીપલોદ વિસ્તારમાં આવેલ ઈચ્છાનાથ મહાદેવ મંદિરમાં ભક્તિમય માહોલ સર્જાયો છે। શિવ ભક્તો જળાભિષેક, દુગ્ધાભિષેક અને બિલીપત્ર અર્પણ કરીને દેવાધિદેવ મહાદેવની ભક્તિમાં લીન બન્યા છે। શિવાલયોમાં વિશેષ શણગાર, ભસ્મ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે, તો સાથે જ શ્રદ્ધાળુઓ સુરક્ષા અને સુવિધાઓનો ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા બળદેવ લાઈવ જોડાયા છે। બળદેવ, જણાવશો કે પવિત્ર શ્રાવણ માસનો આજે પ્રથમ દિવસ છે, ત્યાંના સુરતના શિવાલયોમાં ભક્તોનો કેટલો ધસારો જોવા મળી રહ્યો છે? જી બળદેવ, આપને અવાજ આવી રહ્યો છે? સુરતના શિવાલયોમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે, ભક્તોમાં કેટલો ઉત્સાહ? આજે પવિત્ર માસ શ્રાવણ માસની જે રીતે આજથી શરૂઆત જે થઈ છે શ્રાવણ માસના અને પ્રથમ દિવસે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની અંદર વહેલી સવારથી તમામ જે મહાદેવના જે મંદિર છે તેની અંદર હર હર મહાદેવના જે નારા છે તે ગુંજી ઉઠ્યા છે। વહેલી સવારથી સુરત શહેરના તમામ જે મંદિરો છે તેની અંદર ભક્તોની ભીડ છે તે જોવા મળી રહી છે। અત્યારે જે રીતે સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલ ઈચ્છાનાથ મહાદેવ મંદિરના આ દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે કે લોકો છે આ મંદિરની અંદર પૂજા માટે જે રીતે જળ અભિષેક કરવા માટે અહીંયા જે આવી રહ્યા છે। ભક્તોની અંદર ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે આ પવિત્ર માસ જ્યારે શરૂઆત થતી હોય છે પ્રથમ દિવસથી લોકોમાં એક અનેરો ઉત્સાહ હોય છે। ભક્તો છે તે આખો વર્ષ જે છે આ માસની જે રાહ જોતા હોય છે અને ત્યારબાદ આખા મહિનાની અંદર જે મંદિરની અંદર પૂજા કરવામાં આવતી હોય છે। ભક્તોમાં એક અનેરો ઉત્સાહ છે તે જે લોકો ઉપવાસ કરતા હોય છે, જળ અભિષેક કરતા હોય છે, જે દૂધનો અભિષેક કરતા હોય છે। અત્યારે જોઈ શકાય છે કે આજે બીલીપત્ર છે તે ચડાવી અને ભક્તોની અંદર જે ક્યાંક ને ક્યાંક મહાદેવને રીઝવવા માટેનો જે પ્રયાસ છે। શું કહેશો, આજે શ્રાવણ માસની શરૂઆત, ભક્તોમાં એક અનેરો ઉત્સાહ, આ એક અનેરો ઉત્સાહ ગુજરાતીઓ માટે કહેવામાં આવતો હોય? હા છે ને, અમે તો બારે માસ અહીંયા આવે છે અને અમને આ મહાદેવના મંદિરમાં આવવાથી અમને બહુ બધું આનંદ છે અને બહુ સરસ લાગે છે અમને। હું તો 365 દિવસ પૂરા આવું છું, હું બહુ ઈચ્છાથી ધારું છું। જે રીતે જોઈ શકાય છે કે વહેલી સવારથી તમામ મંદિરોની અંદર લોકો વહેલી સવારથી આજે ભક્તિનો માહોલ છે તમામ મંદિરોની અંદર જોવા મળી રહ્યો છે। જે શિવલિંગ હોય છે શિવની અંદર જે લોકો કહી શકાય છે કે જળ અભિષેક કરતા હોય છે, જે બીલીપત્ર છે તે ચડાવતા હોય છે અને આખા મહિનો છે તે ઉપવાસ કરતા હોય છે, પોતાની મનોકામના છે તે અહીંયા પૂરી થતી હોય છે। એટલે કહી શકાય કે સુરતની અંદર આ તમામ જે મંદિરોની અંદર આ રીતનો ભક્તિમય માહોલ છે તે જોવા મળી રહ્યો છે। શ્રાવણ માસે એક અનેરો અમને ઉત્સાહ જે કહી શકાય છે। અત્યારે વહેલી સવારથી લોકો છે તે અહીંયા આવી રહ્યા છે। અહીંયા લોકો સાથે જે વાત કરવાનો પ્રયત્ન કરીશું। લોકો છે તે અહીંયા આજે ધ્યાન દોરતા હોય છે। શું કહેશો, શ્રાવણ મહિનો છે, લોકોમાં એક અનેરો ઉત્સાહ હોય છે અને કઈ રીતે ભાવ भक्ति? हिंदी में बोलूँ, ये सावन का महीना है, बड़ा ही पवित्र और परम अलौकिक है। हम यहाँ महादेव की पूजा पिछले 25 साल से आ रहा हूँ। खूब आनंद आता है। हर साल सावन के महीने में यहीं पूजा करता हूँ। पूरा सिटी लाइट से आके यहाँ चाहे कितनी भी बारिश हो, कुछ भी हो, मैं यहाँ रोज़ आता हूँ सावन के महीने में। જે રીતે કહી શકાય અત્યારે આ દ્રશ્યો છે તમને બતાવી છે કે મંદિરની અંદર લોકો છે તે લિંક થતા હોય તે રીતના જોવા મળી રહ્યા છે। ભક્તિની અંદર જે છે પોતાનું જે મન પોરવતા હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એટલે કહી શકાય સુરતની અંદર આ રીતના દ્રશ્યો છે તે વહેલી સવારથી તમામ મંદિરોની અંદર આ જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। એટલે સુરતની વાત કરીએ તો સુરતની અંદર આ ભક્તિમય માહોલ છે તે જોવા મળી રહ્યો છે। તમામ મંદિરોની અંદર હર હર મહાદેવના જે નારા છે તે લાગી રહ્યા છે। લોકોમાં એક અનેરો ઉત્સાહ છે। આખું વર્ષ લોકો રાહ જોતા હોય છે કે આ જે શ્રાવણ માસ આવતો હોય છે અને ઉપવાસ જે કરતા હોય છે, આખો મહિનો અલગ અલગ જે રીતે તેની ઉજવણી છે તે દિવસે પણ કરતા હોય છે ખાસ કરીને। બિલકુલ બળદેવ, માહિતી બદલ આપનો આભાર। તો સુરતના શિવાલયો પણ જાણે કે ભક્તોની ભક્તિમાં રંગાયા છે।